પોરબંદર એક સમય હતો કે પોરબંદર મહાત્મા ગાંધી માટે જાણીતું હતું અને ત્યારબાદ સમય બદલાયો. પોરબંદર જાણીતું થયું ગેંગવોર માટે. એ સંતોષ જાડેજા હોય કે ભીમાદુલા ઓડેદરા હોય, આ લોકોની જે ગેંગવોર છે એ સતત પોરબંદરને ચર્ચાનો વિષય બનાવતી. અને આપણા ગૃહમંત્રી અમિત શાહ તો એવું પણ કહેતા હતા કે પોરબંદર પર એક પાટિયું મારી દેતા જ્યાં એની બોર્ડર શરૂ થતી, કે પોરબંદર આવે એટલે કાનૂન અને વ્યવસ્થાની બધી જ સીમાઓ ત્યાં પૂરી થઈ જાય. પણ ફરીથી જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે પોરબંદર ચર્ચાનો વિષય બન્યો છે. અને પોરબંદર એટલા માટે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણીમાં ઢેલીબેન ઓડેદરા અને કાંધલ જાડેજા આ બંનેના વર્ચસ્વની લડાઈ આપણને જોવા મળવાની છે. શું છે આખો મુદ્દો જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કુતિયાણા છેલ્લા 20 વર્ષથી ઢેલીબેન ઓડેદરા એક હથ્થું શાસન કરી રહ્યા છે. એ નગરપાલિકાની અંદર ઢેલીબેન માટે એવું કહેવાય છે કે કોઈના પણ ઘરનો સારો કે નરસો કોઈ પણ પ્રસંગ હોય, ઢેલીબેનની હાજરી અચૂક હોય. ત્યાં ઢેલીબેનના સંપર્ક જે છે એકબીજા સાથે રૂબરૂના છે. અને તેવામાં ઢેલીબેન આ વખતે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. ના માત્ર ઢેલીબેન પરંતુ તેમનો દીકરો, તેમની વહુ અને તેમના બહેન પણ. ભારતીય જનતા પાર્ટીએ 4 લોકોને એટલે કે ઢેલીબેનના ઘરના ઢેલીબેન સમેત અન્ય 3 એટલે કે 4 લોકોને આ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. મેન્ડેટ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઢેલીબેન અને તેમના પરિવારના સદસ્યો ચૂંટણી લડી રહ્યા છે. તો સામે બીજી તરફ કાંધલ જાડેજાનો પરિવાર એટલે કે સંતોકબેન જાડેજા ગોડમધર. એક સમયે સંતોકબેનનો અહીંયા આગળ વર્ચસ્વ હતું. સંતોકબેન જે કહેવાતું હતું કે સંતોકબેન જ્યારે 1995માં પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેઓ જીત્યા અને 2012થી કાંધલ જાડેજા કુતિયાણાની અંદર ધારાસભ્ય તરીકે છે. અને ધારાસભ્ય તરીકે 2012 લડ્યા, 2017 લડ્યા અને 2022 લડ્યા. 2022ની ચૂંટણી તો ખૂબ જ દિલચસ્પ થઈ ગઈ હતી કારણ કે અહીંયા ધારાસભાની આ સીટ ઉપર કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી એનસીપીએ ટિકિટ નહોતી આપી તો સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ આ ચૂંટણી લડ્યા હતા. અને ઢેલીબેન ઓડેદરા કે જે પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે, નગરપાલિકાના પ્રમુખ હતા અને છતાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ટિકિટ આપી અને અહીંયાથી ચૂંટણી હારી ગયા હતા. હવે ચર્ચા એ થઈ રહી છે કે પાલિકાની આ ચૂંટણીની અંદર એક તરફ ઢેલીબેન ઓડેદરા છે, બીજી તરફ કાંધલ જાડેજાએ તેના ભાઈ એટલે કે કાના જાડેજાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કાના જાડેજા જે પાલિકાની ચૂંટણી લડી રહ્યા છે પણ કહેવાય છે કે કાનો તો માત્ર નામ છે, ચૂંટણી તો કાંધલ જાડેજા જ લડી રહ્યા છે. અને હવે ઢેલીબેન અને કાંધલ જાડેજા 2022 પછી ફરીથી એકવાર આ ચૂંટણીના મેદાનમાં આપણને જોવા મળશે. અને અહીંયા જ્યારે કાના જાડેજા ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે કાના જાડેજાએ શું કીધું તે સાંભળીએ. અમે 24 સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં, જેમાં લડશું. બરાબર છે. અને અહીંયા કોઈ જાતનો કંઈ વિકાસ થયો નથી. છેલ્લા 15-20 વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે. એના કારણે અમારે આવવું પડ્યું છે. મને કોઈ સરકાર વાંધો નથી. મારે માત્ર ને માત્ર કુતિયાણા સ્થિતિને સુધારવું છે અને એને પ્રગતિન પતે લઈ જવું છે. અમે 24 સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં, જેમાં લડશું. બરાબર છે. અને અહીંયા કોઈ જાતનો કંઈ વિકાસ થયો નથી. છેલ્લા 15-20 વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે. એના કારણે અમારે આવવું પડ્યું છે. મને કોઈ સરકાર વાંધો નથી. મારે માત્ર ને માત્ર કુતિયાણા સ્થિતિને સુધારવું છે અને એને પ્રગતિન પતે લઈ જવું છે. કુતિયાણાની આ પાલિકામાં 6 વોર્ડ છે અને 24 ઉમેદવાર છે. આ 24 ઉમેદવારમાંથી 4 ઉમેદવાર તો ઢેલીબેન ઓડેદરાના પોતાના પરિવારમાંથી આવે છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમે પરિવારવાદમાં નથી માનતા, પરંતુ ઢેલીબેન તેમના દીકરા વિક્રમ ઓડેદરા અને તેમની વહુ એટલે કે વિક્રમ ઓડેદરાના જે પુત્રવધુ છે તેમને આ ટિકિટ આપવામાં આવી છે. સાથે સાથે ઢેલીબેનના જે
બહેન છે તેમને પણ ટિકિટ આપવામાં આવી છે. એટલે આ 24 બેઠકો ઉપરમાંથી જે 4 બેઠકો છે ત્યાં માત્ર ઢેલીબેન અને તેમનો પરિવાર ચૂંટણી લડી રહ્યો છે. સામે કાના જાડેજા ચૂંટણીના મેદાનમાં છે. કાંધલ જાડેજાએ પોતાનું બધું જ જોર લગાડી દીધું છે અને ક્યાંક ને ક્યાંક કાંધલ જાડેજાએ આને એક વર્ચસ્વની લડાઈ પણ બનાવી દીધી છે. કેમ કે રાણાવાવની જે સીટ હતી નગરપાલિકાની, તે રાણાવાવની સીટ ગઈ વખતની ચૂંટણીમાં કાંધલ જાડેજા પોતાના વર્ચસ્વથી જીતી ગયા હતા. હવે કુતિયાણાની અંદર જે વિધાનસભાની સીટ છે એની અંદર 2 નગરપાલિકા આવે છે, એટલે રાણાવાવ અને કુતિયાણામાં જીત માટે થઈ કાંધલ જાડેજા એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે. અને જેમાં કુતિયાણાની આ જે સીટ છે તેમાં ગેડ પંથક પણ આવી રહ્યો છે, એટલે ગેડનો જે વિસ્તાર છે તે પણ આવે છે. ગેડ વિસ્તારની સમસ્યાઓ ખૂબ છે, કારણ કે ત્યાં આગળ વરસાદી પાણી જે છે એ લાંબો સમય સુધી ભરાઈ રહે છે. જો ઢેલીબેનની વાત કરવામાં આવે તો ઢેલીબેન ઓડેદરા 20 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે, પણ છતાં અહીંયા લોકોની સમસ્યાનું કોઈ સમાધાન નથી લાવી શક્યા. અને પરિસ્થિતિ આજે પણ છેલ્લા ઘણા વર્ષોથી એવી ને એવી જ છે કે પાણી એટલું જ ભરાય છે. વરસાદી પાણી જે છે એ ગેડ પંથકમાં જાય છે અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. સાથે ત્યાં આગળ કોઈ એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ નથી કે જ્યાં આગળ વ્યાપાર ધંધા માટે લોકો આવી શકે. એટલે ઢેલીબેનનું જે 20 વર્ષનું શાસન છે એ 20 વર્ષના શાસનને અહીંયા કાંધલ જાડેજા ચુનૌતી આપી રહ્યા છે. જોવાનું પણ દિલચસ્પ રહેશે કે લોકો કોને વોટ આપે છે. ક્યાંક ધારાસભ્ય તરીકે કાંધલ જાડેજાના ચહેરાને યાદ કરીને કાના જાડેજાને મત આપે છે, કે પછી ઢેલીબેન જે 20 વર્ષથી લોકો સાથે 1-to-1 સંબંધમાં અને કોન્ટેક્ટમાં છે તેવા ઢેલીબેન ઓડેદરાને મત આપે છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.